નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ખુલ્લી ચીમકી, પ્રેમથી માનો કે બળજબરીથી, અમે લઈને જ રહીશું। રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી, કહ્યું 1500 રૂપિયા તો 15 દિવસમાં જ પૂરા થઈ જાય છે। બજેટ 2026માં કરોડો ખેડૂતોના સીધા ખાતામાં આવતી પીએમ કિસાન યોજનાની રકમમાં 2000 રૂપિયાનો વધારો થશે। પાકિસ્તાનને અફઘાનિસ્તાન સાથે પંગો લેવો ભારે પડ્યો, વેપારમાં અજબોનું નુકસાન, મધ્ય એશિયાના રસ્તાઓ બંધ। મમતા બેનર્જીએ અમિત શાહની દુખતી નસ પકડી, કહ્યું એ ઈડી વાલે को वापस बुलाओ वरना देखना अब हम क्या करते हैं। વડાપ્રધાનનું જાજરમાન સ્વાગત કરવા આહિર સમાજની 1000 મહિલાઓ મહારાજ કરીને વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરશે। મહારાષ્ટ્રમાં બેકવર્ડ મરાઠી મુસ્લિમ કાર્ડ ખોલતા જ રાજ ઠાકરેએ કહ્યું મંદિરમાં માથું નમાવીશ પણ ગંગાનું પાણી નહીં પીવું। ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ, વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા। હુમલો નિશ્ચિત, ટ્રમ્પે ઈરાનને આપી ધમકી, કહ્યું લોકો મરશે તો અમેરિકા ચૂપ નહીં રહે, અમે ત્યાં હુમલો કરીશું જ્યાં સૌથી વધુ નુકસાન થશે। પેરુના તાંત્રિકોની વર્ષ 2026 માટે ચોંકાવનારી આગાહી, ડોનાલ્ડ ટ્રમ્પ બીમાર પડશે અને રાષ્ટ્રપતિ માદુરો સત્તા ગુમાવશે। વીજળીના બિલમાંથી મુક્તિ, પીએમ સૂર્યઘર યોજના હેઠળ મેળવો 300 યુનિટ મફત વીજળી અને 78,000 રૂપિયા સુધીની સબસિડી। અમેરિકા ટેરિફમાં સતત વધારો કરતા ટ્રમ્પને છોડી ભારતનો સૌથી મોટો એક્સપોર્ટ માર્કેટ બન્યો ચીન। માંગ્યું સન્માન અને મળ્યું અપમાન, નીતિશ કુમારના ડેમેજ કંટ્રોલના ચક્કરમાં ત્યાગી ઘર ભેગા। બગદાણાની બબાલ બાદ કોળી સમાજે માયાભાઈ આહિરનો કર્યો બહિષ્કાર, સોમનાથનો વિડીયો બનાવવો ભારે પડ્યો। મુંબઈ બીએમસી ચૂંટણીમાં શિવસેના માટે અભિનેતા ગોવિંદા પ્રચારમાં જોડાશે। પીએમ મોદીનો ત્રિદિવસીય ગુજરાત પ્રવાસ, સોમનાથના દર્શનથી લઈને મેટ્રો ફેઝ 2ના ઉદ્ઘાટન સુધીનું શેડ્યુલ જાહેર। એસબીઆઈના ગ્રાહકોને મોટો ઝટકો, એટીએમમાંથી પૈસા ઉપાડવા થયા વધુ મોંઘા। પાકિસ્તાનમાં હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા, સિંધ પ્રાંતમાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા। પીએમ મોદી બધાને ચોંકાવશે, કેસી ત્યાગી બાદ વધુ એક કેન્દ્રીય મંત્રીએ નીતિશ કુમારને ભારત રત્ન આપવાની કરી માંગ। વિકસિત ભારતની ઉડમાં ચેવાડાના વિસ્તારોને ભૂલ્યું તંત્ર, સુવિધાના અભાવે સગર્ભાને ટેચરમાં ઉચકીને 108 સુધી લઈ જવાય। અમદાવાદમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વધારો, હેલ્મેટ વગર વાહન ચલાવનારાઓના કેસમાં 16,78,000નો ઉછાળો। નિમંત્રણની અનોખી પહેલ, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબિકા રથને લીલી ઝંડી, 51 શક્તિપીઠ મહોત્સવમાં જોડાવા ભક્તોને આહવાન। મુંબઈ અને યુપીમાં સિમ કાર્ડ રેકેટનો પર્દાફાશ, 50,000 રૂપિયાનું ઇનામ ધરાવતો સાયબર ઠગ પકડાયો। અમદાવાદમાં હાડથી ધોતી ઠંડી વચ્ચે વાયુ પ્રદૂષણનો કહેર યથાવત, AQI 400 ને પાર। ઉગ્ર આંદોલનો વચ્ચે ઈરાનમાં પરિસ્થિતિ ગંભીર, પૂર્વ પ્રિન્સે કહ્યું શહેરો પર કબજો કરી ટ્રાન્સપોર્ટ ઠપ કરો। હવે મધ્યમ વર્ગનું ઘરનું સપનું થશે પૂરું, નીતિ આયોગની નવી બ્લુપ્રિન્ટથી સસ્તા આવાસની કિંમતોમાં થશે મોટો ઘટાડો। ભારતીય ચોખાનો વિશ્વભરમાં ડંકો, નિકાસમાં 20% ઉછાળો, ભારત બન્યું રાઈસ કિંગ। મથુરામાં મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું હિન્દુઓ એક થાય તો ભારત વિશ્વ નેતા બનશે। 5 ધારાસભ્યના પત્ર મામલે ગોપાલ ઇટાલિયાના આકરા પ્રહાર, ધારાસભ્યો મુખ્યમંત્રીને પત્ર લખશે તો સીએમ કોને લખશે। બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે, હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે, સીએમ યોગીનું મોટું નિવેદન। નેપાળમાં રોકડ વ્યવહારો પર કડક નિયંત્રણ, 15 જાન્યુઆરીથી લાગુ થશે નવા નિયમો। કેન્દ્રના મૌન બદલ 27 જાન્યુઆરીએ બેંકોની હડતાલ, અઠવાડિયામાં 5 દિવસ વર્કિંગ ડે રાખવાની માંગણી। મધ્ય ગુજરાતના 5 જિલ્લાના 400 તળાવોમાં માછલીઓની 42 પ્રજાતિ મળી। ચાલુ વર્ષ દરમિયાન પતંગોમાં 25 થી 30% અને દોરીમાં 15%નો ભાવમાં વધારો। રોડ અકસ્માતના પીડિતો માટે પીએમ મોદી લોન્ચ કરશે કેશલેસ સારવાર યોજના, 1.5 લાખ સુધીની ટ્રીટમેન્ટ મફત મળશે।
ઈરાનમાં લોહિયાળ બળવો, તેહરાનમાં એક જ દિવસમાં 217ના મોત, પૂર્વ રાજકુમારની શહેરો પર કબજો કરવાની હાકલ. ફિલ્મ ધુરંધરની સફળતા પર ઇમરાન હાશમીનો કટાક્ષ, કહ્યું આ તો ગંદી માનસિકતા છે. કિસાન સંઘે ખેડૂતોના પીઠમાં ખંજર ભોંક્યું, સરકાર સાથેની બેઠક બાદ પાલભાઈ આંબલિયાના આકરા પ્રહાર. કાશ્મીર મુદ્દે મુસ્લિમ દેશોના સંગઠનોએ હદ વટાવી, કલમ 370 ફરી લાગુ કરવાની કરી માંગણી. ઓછી આવક ધરાવતા લોકો માટે મહત્તમ હોમ લોનની મર્યાદા 20 લાખમાંથી વધારીને 40 લાખ કરવામાં આવશે. ચાંદી ફરી 6,900ના ઉછાળા સાથે 2,50,000ને વટાવી ગઈ, સોનું પણ મજબૂત, રોકાણકારો ખુશ. રાજકોટમાં 6 કલાકમાં 11 વખત ભૂકંપના આંચકા, ધોરાજી અને જેતપુરની શાળાઓમાં રજા જાહેર. ગાંધીનગરમાં 70,000 ખેડૂતોનું વિરાટ આંદોલન મોકૂફ, 12 માંગણીઓ પર સરકારે મારી મોહર. બગદાણાના નવનીત બાલદિયા માટે હવે બોટાદનો કોળી સમાજ મેદાને, 100 ગાડીઓના કાફલા સાથે પહોંચ્યો બગદાણા. બગદાણા હુમલા કેસમાં ઠાકોર સમાજ લાલ ગુમ, તપાસ નીલપત રાયને સોંપવાની ઉગ્ર માંગ. વેનેઝુએલા પછી અમેરિકા હવે મેક્સિકોમાં કરશે લેન્ડર સ્ટ્રાઇક, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત. પીએમ મોદીનો જાદુ ચાલ્યો, ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ટ્રમ્પને બાજુ પર મૂકી ભારત સાથે વધાર્યો દોસ્તીનો હાથ. વ્હાઇટ હાઉસમાં વેનેઝુએલાના વિપક્ષનો અવાજ ગુંજશે, ટ્રમ્પ અને મસાડોની મુલાકાત પર વિશ્વની નજર. મુંબઈમાં ચૂંટણી પહેલા ભાજપનું શુદ્ધિકરણ, 16 બળવાખોરોને પક્ષમાંથી પડતા મૂક્યા. કોલકાતા હાઈકોર્ટમાં ભીડના કારણે ઈડી દરોડા અંગેની સુનાવણી મુલતવી રાખતા મમતા બેનર્જી વિરોધ માટે રસ્તા પર ઉતર્યા. દિલ્હીમાં ગૃહ મંત્રાલયની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા મહુવા મોઇત્રી અને અન્ય 8 ટીએમસી સાંસદોની અટકાયત કરાઈ. રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા, કહ્યું ભ્રષ્ટ જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારોએ લોકોના જીવ બરબાદ કરી નાખ્યા. આઈપીએલના વાવાઝોડામાં પીએસએલ ફૂંકાયું, 5 ભારતીય ખેલાડીઓની કિંમતે વેચાઈ પાકિસ્તાનની 2 ટીમ. ડોનાલ્ડ ટ્રમ્પના 500% ટેરિફ બિલ અંગે ભારતનો સણસણતો જવાબ, કોઈના દબાણ પર ભારતની ઉર્જા નીતિ નહીં બદલીએ. ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 200 પોઈન્ટનો કડાકો. પોલીસ ભરતીના ઉમેદવારો માટે લાલબત્તી સમાન કિસ્સો, જાફરાબાદમાં દોડની પ્રેક્ટિસ કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત. ટ્રમ્પની ટેરિફની ધમકીઓ પર ભારતનો જવાબ, બાંગ્લાદેશ અને ચીનને પણ સીધી ચેતવણી. ઈરાનમાં ઠેર ઠેર હિંસા વચ્ચે ખામેનેઈની ઇઝરાયલ અને અમેરિકાને ચેતવણી, દુશ્મનોએ પરિણામ ભોગવવા પડશે. હિમાચલના સિરમૌરમાં ખાનગી બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકતા 8 પ્રવાસીઓના મોત. પંચમહાલ જિલ્લામાં આવેલી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ગંભીર બેદરકારી, 11,000 ઉત્તરવહી તપાસ્યા વિના જ પરત મોકલી દેવાય. છોટાઉદેપુરમાં સરકારી શાળાના બાળકોએ મધ્યાહન ભોજન માટે બીજી સ્કૂલે જવા મજબૂર, 72 વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક.